એક બાપાએ આખી જિંદગી રામનું નામ જ ના લીધું, મરણ પથારીએ પડ્યા, જીવને ને જમને વાદ હાલે. છોકરા સારે ભેગા થયા કે એકવાર બાપા રામનું નામ લઈ લે તોય એને મોક્ષ મળી જાય. છોકરા કે બાપા રામ બોલો, બાપા રામ બોલો, પણ બાપા રામ બોલતા નથી. મોટા છોકરાએ કીધું કે આપણે બનીવી સાહેબ છે, એનું નામ રામજી છે, એને લઈ આવો ને એને બતાવી કે બાપા આ કોણ છે, તો કે રામજી એ બાને બોલી જાય તોય એને મોક્ષ મળી જાય. એને લઈ આવ્યા, પૂછ્યું બાપા આ કોણ છે, તો કે આ તો મારે પબલીન ઘરવાળો છે. કે હવે આને રામનું નામ લેવડાવવું કેમ? તો બધા છોકરા કે હાલો આને રામજી મંદિર લઈ જાય, દેખાડીએ તો એ બાને રામજી મંદિર બોલી જાય તોય રામનું નામ છે ને એને મોક્ષ મળી જાય. રામજી મંદિર લઈ જાય, પૂછ્યું બાપા આ શું છે, તો કે આ તો દેવળ છે. કે હવે આને રામનું નામ લેવડાવવું કેમ? જાતિ જિંદગી. હવે કે ઓલું રામપાત્ર લઈ આવો, રામપાત્ર લઈ આવો ને બતાવો ને એ બાને રામનું નામ એ લઈ લે તોય એને મોક્ષ મળી જાય. રામપાત્ર લાવ્યો ને બતાવ્યું, બાપા આ શું છે, તો કે આ તો હકોરું છે. છેલ્લે જાતી વખતે એણે રામનું નામ ના લીધું એટલે ના જ લીધું. હાથેથી હરામના સાખ્યા, માળા હારે રૂહણા રાખ્યા.